પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં 2 દિવસ અગાઉ એક મહિલાની છેડતી થઈ હતી। આ મહિલાના પતિના ઘરે ન હોવાથી તેઓ રાત્રે પોતાના પરિવારજનોને વાત કરતા મામલો વિચક્યો હતો। છેડતીનો ભોગ બનનાર મહિલાના પતિએ તેમજ તેમના પરિવારજનોએ એ છેડતી કરનાર વ્યક્તિને બોલાચાલી કરતા આબોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું। બંને પરિવારના સભ્યો તેમજ આસપાસના લોકો સામસામે આવી જતા એક જ કોમના 2 ટોળાએ એકબીજા પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો। તેમજ લાકડીઓ અને મારક હથિયારો વડે એકબીજા પર હુમલો કરતા પોલીસ સ્થળ પર આવી ગઈ હતી અને બંને ટોળાને વિખેરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। સમગ્ર મામલે પોલીસે મહિલાઓ સહિત 32 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। તેમજ ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।